અમદાવાદના સનાથલ ગામમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી એક યુવકની હત્યા નિપજાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સનાથલ ગામમાં રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ સાંતેજ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા, જ્યાં તેમણે આરોપી ચેહર ઠાકોરને પોતાની દૂર પડેલી ગાડી સુધી મૂકી જવા વિનંતી કરી હતી, પરંતુ ચેહરે ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે આ વાતનું મનદુખ રાખીને ઉશ્કેરાયેલા ચેહર ઠાકોરે દેવેન્દ્રસિંહને છરીના ઘા ઝીંકી દેતા તેમનું મોત નીપજ્યું હતું. ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે હત્યાની આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોબાઈલ ચોરીની શંકા રાખીને બાપુનગર વિસ્તારમાં જાહેર રોડ પર ધીંગાણો સર્જાયો હતો. બાપુનગર હસનપીરની દરગાહ પાસે મોહમ્મદ આઝમ ઊભો હતો, ત્યારે તેના નાના ભાઈનો મોબાઈલ ફોન ગુમ થયો હતો, જેથી મોહમ્મદ યુસુફ ત્યાં આવ્યો હતો અને મોબાઈલ ગુમ થવા બાબતે પૂછપરછ કરવા જતાં યુસુફ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી કાઢી મોહમ્મદ આઝમ પર હુમલો કર્યો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેની જાણ થતાં બાપુનગર પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો અને બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જાહેર રોડ પર મારામારી અને પથ્થરમારાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આણંદ જિલ્લાના તારાપુર વટામણ હાઈવે પર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત થતાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ ટેમ્પોમાં સવાર તમામ મુસાફરો શ્રમિકો હતા, જેઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી મજૂરી કામ અર્થે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારના અંધારામાં સર્જાયેલો આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટેમ્પોના આગળના ભાગનો કૂરચો બોલી ગયો હતો અને તેમાં સવાર એક જ પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા 5 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.